આપણી સાથે આજે આપણા લેપ્રોકેર હોસ્પિટલના સાયકાઇટ્રિસ્ટ ડૉક્ટર પ્રણવ સર પચ્ચીગર છે અને આપણો આજનો જે ટોપિક છે તે છે ECT એટલે ઇલેક્ટ્રિક શોક. આપણે હિન્દી મૂવીઝ જોઈએ જ છીએ અને આપણે ઘણીવાર જોયું છે કે સાયકાઇટ્રીના પેશન્ટ હોય એને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવતો હોય છે. તો આજે આપણે સર પાસેથી જાણીશું કે આ ઇલેક્ટ્રિક શોક શું છે. દર્શક મિત્રોને જણાવું કે શોક ટ્રીટમેન્ટ ઇઝ અ વેરી નાઇસ ટ્રીટમેન્ટ ઇન સાયકિયાટ્રી, કારણ કે બહુ બધા લોકો એનાથી ડરતા હોય છે. પણ બેઝિકલી શોક ટ્રીટમેન્ટ એટલે કે ECT, દેટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. એની અંદર અમે આર્ટિફિશિયલી મગજની અંદર આ ખેંચ પેદા કરીએ છીએ. પહેલાંના જમાનામાં એવું જોવામાં આવેલું કે જ્યારે દર્દીને કોઈક પણ પ્રકારની સાયકિયાટ્રી બીમારી હોય, એનું મન વિચલિત થયું હોય અથવા તો એ મનથી કોઈ રીતે ગ્રસ્ત હોય અને એને સાથે સાથે જો એપિલેપ્સીની બીમારી હોય તો એ એપિલેપ્સીનો એટેક આવ્યા પછી માણસને થોડાક વખત માટે સારું લાગવા માંડે. એટલે ત્યાર પછી એની શરૂઆત થઈ કેમ્ફરથી. કેમ્ફર એટલે કે કપૂર. આપણા કપૂરને આપણે નસની અંદર આપવામાં આવતું હતું અને તેના દ્વારા ખેંચ પેદા કરવામાં આવતી હતી. પણ વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું કે જો ઇલેક્ટ્રિક કરંટથી આ વસ્તુને આપણે આપવામાં આવે, આ વસ્તુ પેદા કરવામાં આવે તો એ આપણા કંટ્રોલમાં હોય છે, એટલે એને ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી કહે છે. લોકો એનાથી ખૂબ જ ડરે છે, કારણ કે જે મૂવીઝમાં જોયું છે મોટા મોટા ભૂંગળા, આમ પણ સાયકિયાટ્રિસ્ટ પાગલના ડૉક્ટર, અને લોકોને એવું જ લાગે કે જાણે કે લોકો બહુ બધા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ પહેરીને ગાંડાની જેમ આવતો ડૉક્ટર ગમે તે રીતે મોટા ભૂંગળા બે માથા પર બે બાજુ નાખે અને પછી એનાથી આખો દર્દી હલાવે અને મોઢામાં ઠૂસીને પેલા રૂમાલના ટુકડા કે કંઈ પણ નાખેલું હોય, આવું બધું કંઈ હોતું નથી. બેઝિકલી ECT બહુ જ એડવાન્સ ટ્રીટમેન્ટ છે. ECT ઇઝ અ વેરી નાઇસ ટ્રીટમેન્ટ એન્ડ ઇઝી ટ્રીટમેન્ટ.